ઓમ પરબ્રહ્મણે નમઃ. ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ લાડીલા ભક્તજનોને હૃદયના ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. નિજાશ્રિતાનામ સકલાર્ત્રિહંતા આ પદનું વ્યાખ્યાન ચાલુ હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણે અનેક જીવોના કલ્યાણને માટે શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રીનો આખો હાર્દ જેમાં સમાયેલો છે એવો આ શ્લોક જીવનમાં ઘણું બધું શીખવાડે છે. તેનું પહેલું પદ નિજાશ્રિતાનામ અર્થાત પોતાના આશ્રિતોના, સકલાર્ત્રી અર્થાત તમામ દુઃખોનો હંતા નાશ કરનારા આ ભગવાનનું વિશેષણ છે. પોતાના આશ્રિતોના તમામ દુઃખોનો નાશ કરનારા. ઘણીક વખત નાની નાની વાત માટે, નાના નાના પ્રલોભનથી આપણે જેને ભજીએ છીએ, જેને ભગવાન માનીએ છીએ, જેની ઉપાસના કરીએ છીએ, જેને આશરે છીએ, જેનું દાસત્વ સ્વીકાર્યું છે, એવા ભગવાનને આપણે તુચ્છ કરી નાખીએ છીએ. અને આ જ વસ્તુ જ્યાં સુધી જીવનમાં ચાલ્યા કરે છે ત્યાં સુધી પરમેશ્વરનો જેવો જોઈએ તેવો રાજીપો ઉતરતો નથી. અને જ્યાં સુધી અંતરથી પરમેશ્વરને એમ ન થાય કે વાહ, આ મારો ભક્ત છે, એની સમજણ બહુ સારી છે, એનો આશરો ઘણો સારો છે, હું એને મળું, ત્યાં સુધી પરમેશ્વરનો ભેટો થતો નથી. કારણ કે ઉપનિષદ એમ કહે છે, યમે વૈશ વૃણુતે તે નૈશ લભ્ય. પરમાત્મા એવું તત્વ છે કે જાતે નક્કી કરે છે કે મારે આને મળવું છે, ત્યારે જ એને મળાય છે. જીવ ગમે એટલા સાધન કરી લે, ગમે તે કરી લે, પણ જો પરમેશ્વર મનમાં ઈચ્છતા નથી તો એનો મેળાપ થતો નથી. હૃદયની અંદર પરમેશ્વરને પ્રગટ કરવાનું સરળતમ કોઈ સાધન છે તો એ આશરો છે. બે ત્રણ વાતો આ વિષયમાં હજુ મારે કરવી છે, જે જીવનમાં આપણને ઘણું બધું શીખવાડી જાય છે. એકવાર ભગવાન શ્રી સ્વામિનારાયણ વરતાલ જતા હતા. અમરા ભગતને સાથે લીધા છે. ભક્તજનો ધ્યાન આપે કે જ્યારે પણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ હોય અને એમની સાથે જે કોઈ ઉઠ્યા બેઠ્યા છે, જેણે કોઈ પરમેશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે, જે કોઈને એ પરમેશ્વરના શબ્દો સાંભળવા મળ્યા છે, એનો સ્પર્શ કરવો મળ્યો છે, એના ચરણમાં શીશ નમાવાનું ભાગ્ય મળ્યું છે, એ ભક્તો બહુ ઊંચી સ્થિતિના હોય, બહુ ઊંચી સ્થિતિના. પરંતુ ઘણીવાર ભગવાનની મરજીથી એ ભક્તો પણ એવું આચરણ કરે કે જેનાથી બીજા ભક્તોને ઘણો બધો બોધપાઠ મળે. ઘણીક વખત આપણે એવી ભૂલો કરીએ છીએ કે બોધપાઠ આપવા માટે ભક્તોએ જે ચરિત્રો કર્યા હોય એ ચરિત્રોને સાંભળી અને આ ભક્ત તો આવો હતો, આને નિશ્ચય જ ક્યાં હતો, એને આમ હતું જ નહીં, આવી બધી ભ્રમણાઓ આપણા મગજની અંદર ફિટ કરી લઈએ છીએ. અમરા ભગતની આ કથા શું શીખવાડે છે, શું બોધ આપે છે, એના તરફ આપણું ધ્યાન હોવું જોઈએ, ન કે અમરા ભગત તરફ. ઘણીક વખત મોટો અપયશ લઈને પણ ભગવાનના ભક્તો ભગવાનના બીજા ભક્તોને કઈ રીતે ભગવાનને ઓળખવા જોઈએ, ભગવાન સાથે કઈ રીતે રહેવું જોઈએ, ભગવાનનો આશરો કઈ રીતે રાખવો જોઈએ, એનો બોધપાઠ આપતા હોય છે. વરતાલ જવું છે, શ્રીજી મહારાજે અમરા ભગતને સાથે લીધા છે. રસ્તામાં ચાલતા ચાલતા
સંધ્યાનો સમય નજીક છે. મહારાજે અમરા ભગતને કીધું કે અમરા, મને થોડીક ભૂખ લાગી છે. અમરા ભગત કહે છે કે મહારાજ, બસ થોડે દૂર ગામ આવશે, ત્યાં આપણે કંઈક વ્યવસ્થા કરીશું. મહારાજ કે ઠીક છે. વળી થોડું ચાલ્યા. મહારાજે ફરી કીધું, અમરા, અમને જોરથી ભૂખ લાગી છે, અમને ડાળિયા ખાવાનું મન થાય છે, તો ડાળિયા લાવી આપને ક્યાંકથી. અમરા ભક્ત કે મહારાજ, મારી પાસે તો પૈસા જ નથી, હું ડાળિયા ક્યાંથી લાવી આપું. મહારાજે વિચાર્યું કે આજે એક એવું ચરિત્ર કરવું છે જેનાથી મારા ભક્તજનોને એ જ્ઞાન થાય કે જેને તમે પરમેશ્વર માનો છો, જેની તમે ઉપાસના કરો છો, એની સાથેનું તમારું વર્તન એ તમે કયા લેવલ પર છો એ હંમેશા દેખાડતું હોય. અમરા ભક્ત કહે છે કે મારી પાસે પૈસા નથી, હું ડાળિયા ક્યાંથી લાવી આપું. આગળ કોઈ ગામ આવે અને ત્યાં કોઈક ભક્તજન હોય તો એની ઘરે આપણે રોકાઈશું અને એ થાળ કરીને જમાડશે, ત્યારે આપણે જમીશું. મહારાજ કહે છે ઠીક છે. આગળ એક ગામ આવ્યું. મહારાજ કહે છે કે હવે અહીંથી આગળ બિલકુલ નહીં જવાય, અહીંયા જ આપણે ઉતારો કરી લઈશું અને જમવાની વ્યવસ્થા કરીશું. આગળ જઈને પૂછ્યું, ગામમાં એક વાણિયાનું ઘર છે, સાધુ સંતોને આદર સત્કારથી એ રાખે છે, જમાડે છે, એવો એ વણિક છે. પૂછતા પૂછતા એને ઘેર આવ્યા, એને ત્યાં રાત વાસો કર્યો અને ભગવાને જમી પરવારી અને શયન કર્યું. અમરા ભક્ત દરબાર છે, એની સાથે હંમેશા તલવાર હોય છે. તલવારની જે મૂઠ હોય એની સાથે એક પોટલી બાંધી અને પોતે જ્યાં સૂતા ત્યાં એ તલવાર પોતાના ગાદલા નીચે સંતાડીને મૂકી. થોડીક રાત ગઈ હશે, ભગવાન શ્રી હરિએ વાણિયાના મનમાં પ્રવેશ કર્યો. જે વણિક ક્યારેય પણ દુર્બુદ્ધિ વાળો થયો નથી, જેને ચોરી કરવાનો ક્યારેય દૂર દૂર સુધી મનમાં સંકલ્પ નથી થયો, એ વાણિયાને આજે એવો વિચાર આવ્યો કે હું આટલા દિવસથી બધાની સેવા કરું છું, બધાને સાચવું છું, જમાડું છું, મને શું ફાયદો. લાવ, જો આ લોકો પાસે કંઈ હોય તો હું લઉં. મનમાં ચોરીનો સંકલ્પ કરી તે વણિક ઉભો થયો. મહારાજ શ્વેતાંબરધારી સાધુ વેશમાં, આની પાસે તો શું હશે, પણ આ દરબાર છે, નક્કી આમની પાસે કંઈક હશે એવું વિચારી અને એમની પાસે આવ્યા. અમરા ભગત ઘસઘસાટ ઊંઘે છે. થોડી અમથી તલવાર બહાર દેખાય છે, જે પેલી સંતાડેલી હતી એ. ધીમે રહીને તલવાર બહાર કાઢી. મૂઠ સાથે એક પોટલી બાંધેલી છે. એ પોટલીને છોડીને જોયું તો અંદર તે સમયના, જ્યારે એકડા દુકડા ચાલતા હતા, તે સમયના 6 રૂપિયા અંદર એ પોટલીમાં રાખેલા. કોઈ એવો સંકટનો સમય આવે ત્યારે પૈસાથી જ કામ નીકળે, આવું વિચારી અમરા ભગતે એ 6 રૂપિયા સાથે રાખેલા, હંમેશા સાથે રાખતા. શું વિચારીએ છીએ આપણે? ભગવાન અંતર્યામી છે એવું આપણું જ્ઞાન એ સમયે ક્યાં જાય છે? જ્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે મને ભૂખ લાગી છે, ત્યારે અમરા ભક્ત કહે છે કે મારી પાસે પૈસા ક્યાં છે? ફરીવાર મહારાજ કહે છે કે મને જોરથી ભૂખ લાગી છે, તોય એ જ પૈસા ક્યાં છે? પેલા વાણિયાએ પોટલીમાંથી એ પૈસા લઈ લીધા, પોતાની તિજોરી ખોલી અને પૈસા મૂકી દીધા. તલવાર લઈ લીધી અને ઘઉંની કોઠી હતી એને ખોલી અંદર આખી ઘુસેડી દીધી. ફરી સરખું કરી અને કોઠી ઢાંકી દીધી. હવે ન તો તલવાર મળે કે ન તો પૈસા મળે. સવાર થયું,
બ્રહ્મ મુહૂર્તની અંદર શ્રીજી મહારાજ જાગ્યા છે, મરક મરક હસે છે. અમરા ભગત પણ જાગ્યા. જ્યારે જીવ કોઈ પણ વસ્તુને મનમાં સ્થાન આપે છે ત્યારે, જ્યારે જાગ્રત થઈએ, સૂઈને ઉઠીએ ત્યારે સૌથી પહેલા એ જ સંકલ્પો આપણી સામે આવે છે. જે ભગવાનનો ભક્ત હોય, રાતે સૂતી વખતે ભગવાન શ્રી હરિને સંભાળી, ભગવાન શ્રી હરિને પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સૂઈ જાય તો સવારે ઉઠે, બ્રહ્મ મુહૂર્તની અંદર પથારીમાં બેસે અને આંખ બંધ કરે એટલે ભગવાન શ્રી હરિ સામે. પણ જો ભગવાન સિવાય બીજું બધું જ મનમાં ભર્યું હોય તો જેવા પથારીમાં બેસીને આંખ બંધ કરીએ એટલે બધું જ સામે આવે. જીવનમાં યાદ રાખો, રાતે સૂતી વખતે બધું જ દિવસ દરમિયાન જે કંઈ ક્રિયાકલાપો થયા છે તે તમામ ભગવાન શ્રી હરિના ચરણમાં અર્પિત કરી દો. સારું થયું છે, નરસું થયું છે, આપણું અનુકૂળ થયું છે, પ્રતિકૂળ થયું છે, જે કંઈ બી થયું છે, દિવસભરમાં લાભ અલાભ જે કંઈ પ્રાપ્ત થયું છે તે બધું જ પરમેશ્વરના ચરણમાં અર્પિત કરી શાંતિથી પરમેશ્વરને યાદ કરીને સૂઈ જાઓ. એનું પરિણામ એ આવશે કે સવારે જ્યારે આંખ ખુલશે અને આપણે પથારીમાં બેસી અને ભગવાનનું ધ્યાન કરીશું તો સીધા ભગવાન યાદ આવશે. જો બીજો બધો ક્રિયાકલાપ મનમાં સાથે લઈને સૂતા હઈશું તો સવારે આંખ ખુલશે અને ધ્યાન કરવા બેસીશું તો તમામ ક્રિયાકલાપ સાથે સાથે આવશે. અમરા ભગતે રાતે સૂતી વખતે તલવારને બહુ ધ્યાનથી છુપાડેલી. અજાણી જગ્યા હતી, વણિક પર ભરોસો નહોતો, થોડોક પોતાનો સ્વભાવ એવો, અને ખાસ કરીને એ 6 રૂપિયા કે જે તમામ અવસ્થાઓના કોઈ પણ માર્ગ રૂપે એમણે રાખેલા. ધ્યાન કરતા કરતા હાથ ગાદલા નીચે નાખ્યો તો તલવાર નહીં. આંખ ખોલી, ઝપક્યા. મારી તલવાર ક્યાં ગઈ? મારી તલવાર ક્યાં ગઈ? ઉભા થઈ ગયા, ગાડલું ખંખેર્યું, બધું જોયું, તલવાર ન મળે. મહારાજ કે, અમરા શું થયું? અરે મહારાજ, મેં તલવાર મૂકી હતી અહીંયા, તલવાર નથી. ખાલી તલવાર જ હતી? મહારાજે જ્યારે આવું પૂછ્યું ત્યારે અમરાને લાઈટ થઈ. મનમાં પસ્તાવો થયો, અરે અરે, જે પૈસાઓને મેં, જે રૂપિયાઓને મેં સંકટ સમયની બારી સમજીને સાચવી રાખ્યા, એ પૈસાઓ આજે લૂંટાયા, એ પૈસાઓ આજે ચોરાયા, એનાથી હું પરમેશ્વરની સેવા ન કરી શક્યો. મહારાજ, સંકટ સમયમાં કામ આવે એના માટે મેં 6 રૂપિયા સાથે રાખ્યા હતા, એની પોટલી તલવારની મૂઠ સાથે બાંધી હતી, તલવાર પણ નથી અને રૂપિયા પણ નથી. મહારાજ મંદ મંદ હસવા માંડ્યા. કાલે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે અને મને ડાળિયા ખાવા છે, ત્યારે તો તારી પાસે પૈસા નહોતા. મહારાજ, ભૂલ થઈ ગઈ. મહારાજને માત્ર પોતાના બીજા ભક્તજનોને શિક્ષા આપવી છે. વણિકને બોલાવ્યો. શ્રીજી મહારાજ વણિકને કહે છે, તિજોરી ખોલો વણિક, 6 રૂપિયા અંદર મૂક્યા છે ત્યાંથી કાઢો અને પેલી ઘઉંની કોઠીમાં તલવાર છુપાવી છે ને તલવારે પાછી આપો. આ 2 વસ્તુની અમને જરૂર પડશે આગળ. વણિક શરમથી ઝૂકી ગયો, ભગવાનના ચરણ પકડ્યા કે જ્યાં પાપ ધોવાની જગ્યા છે ત્યાં મેં પાપ કર્યું, મા બાપ માફ કરો. આ કથા જેણે જેણે ભગવાનનો આશરો લીધો છે એ તમામને બહુ મોટી શિખામણ આપે છે કે જ્યારે આપણે પરમેશ્વર તરીકે કોઈને સ્વીકારીએ છીએ, ભગવાન તરીકે માનીએ છીએ, ત્યારે એમના માટે આપણે શું ન કરીએ. પણ જ્યારે જીવનમાં
એમના માટે કંઈક કરવાની પરિસ્થિતિ ઊભી થાય અને જો આપણું મન પાછું પડે છે, આપણું મન એમાં કતરાય છે, કોઈના કહેવા છતાંય જ્યારે આપણે પૂરેપૂરો એ વાતને ન્યાય આપી શકતા નથી, તો સમજો દાસત્વ બહુ દૂર છે. अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में, मेरी हार तुम्हारे हाथों में, मेरी जीत तुम्हारे हाथों में, આ ભાવ પ્રગટે ત્યારે આપણે આશ્રિત થયા છીએ. આપણું સર્વસ્વ સર્વસ્વ એમાં આપણો દેહ અને આત્મા પણ આવી ગયો, આપણું મન પણ આવી ગયું. એ તમામ વસ્તુઓ જ્યારે ભગવાન શ્રી હરિના ચરણે આપણે સમર્પિત કરી દઈએ ત્યારે આશ્રિત થઈએ છીએ. આ સમંતાશ્રયતે, તમામ રીતે જે આશરો કરી જાય એને આશ્રિત કહેવાય. અને એવું જ્યારે થાય ને ત્યારે સકલાર્ત્રી હંતા, તમામ દુઃખોનો નાશ કરનારા, આ પદ બહુ જ સરળ થઈ જાય છે. મેં અર્જુનની વાત કરી હતી, મને બીજી પણ એક અર્જુનની વાત યાદ આવે છે. જ્યારે ભીષ્મ પિતામહને દુર્યોધન ઇત્યાદિ કે બહુ બધા મેણા માર્યા, બહુ બધું સંભળાવ્યું કે તમે અંદરથી પાંડવોના પક્ષમાં છો અને ઉપરથી અમારી સાથે માત્ર કહેવાનું યુદ્ધ કરો છો, તમે અમારા પક્ષમાં છો જ નહીં. બહુ બધું ખરું ખોટું સંભળાવ્યું. પિતામહ ભીષ્મ આવેગમાં આવી અને સંકલ્પ કરી બેઠા કે આ 5 બાણ છે, કાલે પાંડવ નહીં હોય. ભગવાન શ્રી કૃષ્ણને ચિંતા થઈ પડી. ભીષ્મ એવું વ્યક્તિત્વ છે કે ધારે કરે ધારે. સફાળા ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના શિબિર તરફ ચાલ્યા છે અને રાતનો સમય છે. શિબિરનું દ્વાર ખોલીને અંદર જુએ તો 5 જણા ઘસઘસાટ સૂવે છે, આરામ કરે છે. અર્જુનને ભગવાને જગાડ્યો, અર્જુન જાગ. અર્જુન જાગ્યા છે, 2 હાથ જોડ્યા છે. કેશવ, શું થયું? તને ખબર નથી ભીષ્મ પિતામહે શું પ્રતિજ્ઞા કરી છે? ખબર છે ને? અને તું આટલો શાંતિથી સૂવે છે. અરે પણ તમે છો તો હું શાંતિથી શું કામ ન સૂવું? મારી જવાબદારી નથી. રક્ષિષ્યતિ વિશ્વાસ, રક્ષણ કરનારો સામે ઉભો છે તો મારે બીવું શું કામ જોઈએ? ભીષ્મ પિતામહ જેવું કોઈ વ્યક્તિત્વ સામે હોય, એને પ્રતિજ્ઞા કરી હોય કાલે તને મારી નાખીશ, અને આપણને જો શાંતિથી ઊંઘ આવી જાય તો સમજાય આશરો છે. આશરો લઈ લેવો બહુ સહેલો છે, શરણાગતિ કરી લેવી બહુ સહેલી છે, પણ એને ટકાવી રાખવી એ બહુ અઘરી છે. જીવનની અંદર નાની નાની પરિસ્થિતિઓ, નાની નાની વાતો, નાનો નાનો સમય એ આપણને પરીક્ષા જેવો થઈ પડે છે કે જ્યારે આપણે પરમેશ્વર માટે શું કરી શકીએ છીએ, શું નથી કરી શકતા, એ આપણે સિદ્ધ કરવાનું. અર્જુનની સમજણ છે કે જ્યાં સુધી કૃષ્ણ છે ત્યાં સુધી અમારે ચિંતા કરવાની શી જરૂર છે. મહાભારતનું એક બીજું પાત્ર, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ વાત ઘણી બધી વાર કરી છે, કરતા રહેતા. સ્વામીજી આ વાત કરતા રહેતા. બહુ ફેમસ કથા નથી, પણ સમજવા જેવી બહુ છે. સુદન્વા નામનો ભગવાનનો ભક્ત થયો. જ્યારે તમામ અધર્મી રાજાઓને જીતી અને ભગવાને ધર્મનો શંખનાદ કર્યો, ત્યારે પણ અમુક અમુક જગ્યાએ, અમુક અમુક રાજ્યોમાં વિજય પ્રાપ્ત કરવા માટે ભગવાને અર્જુન પાસે થોડી મહેનત કરાવી. ત્યારની આ કથા છે. સુધન્વા સાથે યુદ્ધ કરવા માટે
ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન ગયા છે. સુધન્વા પણ શ્રી કૃષ્ણનો ભક્ત છે. આ કથા ગોપાળાનંદ સ્વામી વારે વારે કરતા હોય તો આ કથામાંથી કેટલું બધું શીખવાનું છે એ આપણે સમજી શકીએ. અર્જુન પણ ભગવાનનો ભક્ત છે, સુધન્વા પણ ભગવાનનો ભક્ત છે. સુધન્વા કયા લેવલે ભગવાન શ્રી કૃષ્ણને પામ્યા પછી, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ જીવનમાં ઉતાર્યા પછી એ ક્યાં પહોંચ્યો છે? સામસામે આવ્યા, યુદ્ધ શરૂ થયું. થોડી વાર બાણોની વર્ષા બંને તરફથી થતી રહી. એવું લાગ્યું કે આ રમત થાય છે, આનો પાર નહીં આવે. સુધન્વાએ પોતાના ભાથામાંથી એક બાણ કાઢ્યું અને સંકલ્પ કર્યો, જે દિવસથી ભગવાન શ્રી કૃષ્ણ મળ્યા છે તે દિવસથી અન્ય કોઈ દેવ માત્રમાં મને સહેજ પણ પ્રતીતિ ના આવી હોય અને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની પતિવ્રતાના ભાવે મેં ભક્તિ કરી હોય તો આ બાણ અર્જુનનું માથું કાપી નાખો. સડસડાટ બાણ જ્યારે અર્જુન બાજુ આવવા માંડ્યું, ભગવાન શ્રી કૃષ્ણને ચિંતા થઈ. વાર નહીં લાગે. ભગવાન શ્રી કૃષ્ણે સંકલ્પ કર્યો, રામાવતાર ધરીને મેં જેટલું પુણ્ય કર્યું છે એ તમામ પુણ્યના પ્રતાપે અર્જુનનું બાણ સુધન્વાના બાણને કાપી નાખો. સુધન્વાનું બાણ કપાઈ ગયું. સુધન્વા હસે છે, કઈ વાંધો નહીં. બીજું બાણ લીધું, ફરી સંકલ્પ કર્યો, જે દિવસથી ભગવાન શ્રી કૃષ્ણ મળ્યા છે તે દિવસથી કોઈ સિદ્ધિઓમાં કોઈ પણ જગ્યાએ મારું મન લોભાયું ન હોય અને માત્ર ભગવાનને પામવા માટે જ મેં પ્રયાસ કર્યો હોય તો આ બાણ અર્જુનનું માથું કાપી નાખો. ફરી સડસડાટ બાણ અર્જુન પાસે આવવા માંડ્યું. ભગવાન શ્રી કૃષ્ણે ફરી સંકલ્પ કર્યો, વરાહાદિક અનેક અવતાર ધારણ કરી અને મેં જે પુણ્ય કર્યા છે તે પુણ્યના પ્રતાપે અર્જુનનું બાણ સુધન્વાના બાણને કાપી નાખ્યું. સુધન્વાને થયું, અર્જુન કેટલો બધો ભાગ્યશાળી છે. સુધન્વાએ ત્રીજું બાણ લીધું, ફરી સંકલ્પ કર્યો, જીવનમાં જે દિવસથી શ્રી કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકાર્યા છે તે દિવસથી આજ દિવસ સુધી જો કોઈ પણ સ્ત્રી પ્રત્યે મને દુર્ભાવના નથી, ખરાબ સંકલ્પ ન થયો હોય, સ્ત્રીઓને જોઈને મને કોઈ વિકાર ન થયો હોય, આ બાણ અર્જુનનું મસ્તક કાપી નાખો. ભગવાન શ્રી કૃષ્ણ વિચારે, આની પાસે આ બધી વસ્તુઓનો એટલો સંગ્રહ છે કે હું કેટલું કરીશ. કથા વિચારમાં મૂકી દે આપણને કે જીવ ભગવાનને ભજીને કયા લેવલ સુધી પહોંચી જાય છે. પણ આશરાનો ફરક જુઓ, એક બાજુ અર્જુન છે, એક બાજુ સુધન્વા છે, બંને ભક્તો છે, પણ અર્જુનને ભગવાનનો આશરો છે. જે પ્રસન્નતા આશરાવાળાને મળી, જે રાજીપો આશરાવાળાને મળ્યો, એ રાજીપો, એ પ્રસન્નતા ગમે એટલું કરવા છતાં પણ સુધન્વાને પ્રાપ્ત ન થઈ. ભગવાન શ્રી કૃષ્ણે સંકલ્પ કર્યો, ગોપીઓ સાથે રાસ ક્રીડા કરીને પણ જો હું અખંડ બ્રહ્મચારી હોઉં
તો અર્જુનનું આ બાણ, સુધન્વાના બાણને કાપી અને એનું મસ્તક કાપી નાખો. સુધન્વા તરફ એ બાણ આગળ વધવા માંડ્યું. જોત જોતામાં સુધન્વાનું માથું કાપી નાખ્યું. ભગવાનનો ઉત્તમ ભક્ત હતો. ભગવાન શ્રી કૃષ્ણે સંકલ્પ કર્યો કે આનું મસ્તક ગંગાજીમાં પધરાવું. અર્જુનનું બાણ એ મસ્તકને લઈ આકાશ માર્ગે જતું હતું. આકાશ માર્ગમાં સુધન્વાનું એ કપાયેલું માથું, કપાયેલું શિર, કૃષ્ણ 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 કૃષ્ણ. મહાદેવજી આ લીલા જોઈ. મહાદેવજી ભગવાનના ઉત્તમ ભક્ત છે. ભગવાન શ્રી કૃષ્ણને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે. મહાદેવજી કહે છે કે આવો ભક્ત યુગાંતરોમાં કોક થાય. જો આપની ઈચ્છા હોય તો આ મસ્તક મને આપો. ભગવાન શ્રી કૃષ્ણએ રાજી થઈ અને મસ્તક મહાદેવને આપ્યું. કથા આપણને એ શીખવાડે છે કે ભલે આપણે સિદ્ધ ન થઈ જઈએ, ભલે આપણા મનની અંદરથી તમામ પ્રકારના આવેગો મટી ના જાય, ભલે આપણે એકાંતિક ન થઈ જઈએ, પણ આપણે એવા અવશ્ય થઈએ કે આપણી તમામ ક્રિયાઓ, આપણી તમામ ભાવનાઓ, એની અંદર એ ભાવ અવશ્ય હોય કે એક દિવસ એવો હોય કે મારી તમામ ક્રિયાઓ, મારી તમામ ભાવનાઓ, મારું બધું જ પરમેશ્વરના ચરણે અર્પિત હોય અને એના માટે આપણે પ્રયત્નશીલ હોય. એવો જ્યારે આશરો થાય છે ત્યારે સકલાર્ત્રિહંતા ભગવાન તમામ દુઃખોનો નાશ કરે છે. અર્જુનના જીવનમાં કયું દુઃખ રહ્યું? જેણે જેણે ભગવાનનો આશરો લીધો એના મનમાં કયું દુઃખ રહ્યું? શિક્ષાપત્રીમાં 3 જગ્યાએ, શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં મંગલાચરણ કરાયું છે. આ શિષ્ટાચાર છે કે જ્યારે કોઈ સદગ્રંથની રચના થાય ત્યારે શરૂઆતમાં મંગલાચરણ થાય, મધ્યમાં મંગલાચરણ થાય અને અંતમાં પણ મંગલાચરણ થાય. વામે યશ્ય સ્થિતા રાધા, આ શ્લોકથી શરૂઆતમાં મંગલાચરણ થયું. સહસ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, આ શ્લોકથી મધ્યમાં થયું અને નિજાશ્રિતાનામ સકલાર્ત્રિહંતા, આ શ્લોકથી અંતમાં મંગલાચરણ થયું. પણ આ ત્રણેય શ્લોકની અંદર પુરુષોત્તમ નારાયણે પોતાનું જે વિશેષણ વાપર્યું, ભગવાનના અનંત નામો છે, અનંત, ભગવાનના જેવા જેવા ગુણો છે, વળી ભગવાને જેવા જેવા ચરિત્રો કર્યા છે, તેવા તેવા ભગવાનના નામ પડતા ગયા છે. ભાષાઓનો કોઈ નિર્ધાર નથી. એવું નથી કે સંસ્કૃતમાં જ ભગવાનના નામો છે. રણછોડ ગુજરાતી નામ છે. રણને છોડીને ભાગ્યા તે રણછોડ. વરતાલની અંદર રણછોડ રાય છે. ભગવાને પોતાના જેટલા નામો છે એ તમામ નામોમાંથી શ્રી કૃષ્ણ નામ સિલેક્ટ કરી અને શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં, પ્રથમ મંગલાચરણમાં, વચ્ચે જે મંગલાચરણ છે તેમાં અને અંતમાં જે મંગલાચરણ છે તેમાં ત્રણેયની અંદર શ્રી કૃષ્ણ શબ્દનો પ્રયોગ કર્યો, પોતાના શ્રી કૃષ્ણ નામનો પ્રયોગ કર્યો. મારે એ કહેવું છે કે કેમ અહીંયા શ્રી કૃષ્ણ શબ્દ જ વપરાયો? પુરુષોત્તમ નારાયણે આ વખતે તો એટલી બધી કૃપા કરી, એટલી બધી કૃપા કરી, પોતે સ્વયં સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. તો અહીંયા સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ થવો જોઈતો, પણ એ છતાંય ત્રણેય શ્લોકની અંદર શ્રી કૃષ્ણ શબ્દ છે. શ્રી કૃષ્ણ શબ્દ શીખવાડે છે કે જ્યારે ભક્તના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે,
એ તકલીફ હું ખેંચી લઉં છું. કર્ષતિ આકર્ષયતિ સ્વસ્મિન સ્વભક્ત ચેતાંસી ઇતિ કૃષ્ણ. પોતાના ભક્તજનોને જે આકર્ષી લે, પોતાના ભક્તજનોના ચિત્તને જે આકર્ષી લે, ખેંચી લે, જેમ લોહ ચુંબક છે લોઢાને ખેંચી લે, એમ જે ભક્તજનોના મનને ખેંચીને પકડી રાખે એને શ્રી કૃષ્ણ કહેવાય. માર્કંડેય ઋષિએ ભગવાન શ્રી હરિના દર્શન કર્યા તો પહેલું નામ આ પાડ્યું. સ્વામિનારાયણ ભગવાનનું પહેલું નામ શ્રી કૃષ્ણ છે. યાદ કરો ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત. ભગવાન શ્રી હરિમાં અખંડ વૃત્તિ રાખવી એ સૌથી કઠણ સાધન છે. સૌથી કઠણ સાધન. જેટલા સાધનો છે તેમાં કઠણમાં કઠણ કોઈ સાધન હોય તો તે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તે છે. કૃષ્ણ શબ્દ અહીંયા મૂકી અને ભગવાન સ્વામિનારાયણ કહેવા માંગે છે, હે જીવ, તું એક વાર તો પ્રયત્ન કર. હું અહીંયા તારી વૃત્તિઓને ખેંચવા માટે બેઠો છું, તને મારામાં સમાવી લેવા માટે બેઠો છું. વચનામૃતમાં મહારાજ બોલ્યા, આ જીવે કે દિવસ પ્રયત્ન કર્યો અને એને સિદ્ધિ હાંસલ ન થઈ. પ્રયત્ન શરૂ તો કરીએ. હજુ મારો જે કહેવાનો પોઈન્ટ છે થોડોક આગળ છે, પણ સમજો કે અહીંયા શ્રી કૃષ્ણ શબ્દ મૂકી અને ભગવાને પોતાના ભક્તજનોની મનની વૃત્તિઓને હું હંમેશા પોતાના તરફ ખેંચી રાખું છું એવો સંકેત આપ્યો છે. અને જે ભક્તોના મનની વૃત્તિ ભગવાન તરફ ખેંચાયેલી રહી એને આ દુનિયાના દુઃખો ક્યારેય નજરમાં આવ્યા જ નથી. એને ખબર જ નથી પડી કે દુનિયામાં દુઃખો હોય, કારણ કે સુખના સાગરમાં નિમગ્ન રહે છે. ભગવાન સુખનો સાગર છે, ત્યાં એ ડૂબેલા રહે છે. એમાંથી બહાર નીકળે તો દુનિયામાં દુઃખ છે એવી એને ખબર પડે ને. સુખ સ્વરૂપ રઘુવંશ મની મંગલ મોદ નિધાન. તુલસીદાસજી સુખ સ્વરૂપ ભગવાન સુખનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, આનંદમય છે ભગવાન. એમાંથી જીવ પાછો વળે, બહાર નીકળે તો એને ખબર પડે કે દુનિયામાં દુઃખ છે. ભગવાન પોતાના ભક્તજનોની મનોવૃત્તિને પોતામાં સ્થિર કરી પોતાની મૂર્તિનું સુખ એવું આપે છે કે પોતાના આશ્રિત જનોને એ ખબર નથી પડતી કે દુનિયામાં કોઈ પણ પ્રકારના દુઃખો પણ છે. આ નિજાશ્રિતાનામ સકલાર્થી અંધા છે. સચ્ચિદાનંદ સ્વામી, બીજા કેટલા બધા ભક્તો એવા ભગવાનમાં લીન થઈ જતા, એવા લીન થઈ જતા. 2 દિવસ 5 દિવસ 10 દિવસ 15 દિવસ, અરે મહિનો સમાધિમાં સ્થિત થઈ જાય. એ સુખને છોડી અને અહીંયા પાછું આવવાનું એમને કોઈ મન ના હોય, એ છતાં એ ભગવાન શ્રી હરિની મરજીથી એ પાછા આવતા, ખેંચીને ભગવાન પાછા લઈ આવતા દેહને ટકાવી રાખવા માટે. તો જે ભક્તજનોની મનોવૃત્તિ ભગવાનમાં લાગેલી છે એ ભક્તજનોને આ દુનિયા શું છે, આ દુનિયાના દુઃખો શું છે ખબર પડવાની નથી. પણ જ્યારે એ સુખ સ્વરૂપ, તુલસીદાસજીના શબ્દો પણ બહુ ગૌર કરવા જેવા છે. સુખ સ્વરૂપ રઘુવંશ મની મંગલ મોદ નિધાન. નિધાન શબ્દ લખેલો છે. નિધિયતે અસ્મિન ઇતિ નિધાનમ. જેમાં રાખી શકાય એને નિધાન કહેવાય. આધાર, અધિકરણ, આમાં આને રાખી શકાય. તો તમામ મોદ એટલે સુખ અને તમામ મંગળ, મંગલ મોદ નિધાન. તમામ સુખ અને તમામ મંગળનું જો કોઈ અધિકરણ હોય, જો કોઈ આધાર હોય તો એ ભગવાન શ્રી હરિ છે, પરમેશ્વર છે. આપણી ભૂલ ત્યાં થાય છે કે પરમેશ્વરને છોડી અને આપણે બીજે મંગળ શોધવા જઈએ છીએ, બીજે સુખ શોધવા જઈએ છીએ, એટલે તકલીફ થાય છે અને દુઃખનો સામનો કરવો પડે છે. ક્યારેક ક્યારેક આપણને જીવનમાં
એવો પણ વિચાર થવો જોઈએ કે ભગવાન સ્વામિનારાયણની ચેષ્ટા આપણે રોજ ગાઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણના સ્વભાવને લગતા પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, દુખ્યો દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકળા થાય અનધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ છે, કોઈ પણ જીવ જો દુખ્યો છે, કોઈ પણ જીવ, આમાં શરણાગતની કોઈ વાત નથી, કોઈ પણ જીવ જો દુખ્યો છે, ભગવાન શ્રી હરિની દ્રષ્ટિ એના પર પડે છે. દુખ્યો દેખી ન ખમાય, ભગવાન ખમી શકતા નથી, જોઈ શકતા નથી. દયા આણી રે, અતિશય દયાળુતા આ ભગવાનનો ગુણ છે. અતિ આકળા થાય, ભગવાન આકુળ વ્યાકુળ થઈ જાય, એનું દુઃખ કઈ રીતે ટળે એવી હું કોને પ્રેરણા કરું, એને શું આપવું? એને અન્નની જરૂર છે, એને ધનની જરૂર છે, એને વસ્ત્રની જરૂર, શેની જરૂર છે? અને આપી દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, એને આપે એનું દુઃખ ટાળે, આ ભગવાનનો સ્વભાવ છે. આપણને એમ વિચાર થવો જોઈએ કે જે જીવ ભગવાનના શરણે આવ્યો નથી, જેણે ભગવાનનો આશરો લીધો નથી, એનું દુઃખ જો ભગવાન શ્રી હરિ ટાળતા હોય, એનું દુઃખ જો સ્વામિનારાયણ ટાળતા હોય, તો મન કર્મ વચને જ્યારે આપણે ભગવાનના શરણે જઈએ છીએ ત્યારે આપણું કયું દુઃખ ઊભું રહેશે? એ છતાંય આપણે દુઃખી મટતા નથી. આ પદનો જેટલો વિસ્તાર કરીએ ને એટલો થઈ શકે, પણ સમજવા જેટલી જે વાત છે એને બહુ સારાંશમાં છેલ્લા શબ્દોમાં કહું તો હનુમાનજીની એક વાત યાદ આવે. હનુમાનજીએ ભગવાન શ્રી રામને કીધું હતું, કહ હનુમંત વિપત પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. હનુમાનજી કહે છે કે હે પ્રભુ, મને ત્યારે જ વિપત્તિ દેખાય છે, ત્યારે જ દુઃખ દેખાય છે, ત્યારે જ તકલીફ દેખાય છે, જબ તબ સુમિરન ભજન ન હોય. જબ તબ, જ્યારે તમારું સુમિરન ભજન ન હોય, તમારું ભજન સ્મરણ થતું નથી, ત્યારે મને તકલીફો દેખાય છે, ત્યારે તકલીફો જીવ પાસે આવે છે. બસ આટલી જ વાતને, હનુમાનજીની આ વાતને આપણે જીવમાં ઉતારી લેવાની જરૂર છે કે આપણે ભગવાનથી ક્યારેય દૂર ન થઈએ. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, દુનિયાની કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, છતાં મનના એક ખૂણાની અંદર પરમેશ્વરની સાથે આપણે એક તાર હોઈએ. કોઈ પણ કર્મની ગતિ બહુ ન્યારી છે, કર્મનો પાશ એટલો બધો ભયંકર છે, કોઈને છોડતો નથી. પણ જે ભક્તનું મન સતત ભગવાનમાં લાગેલું છે, સતત જેને ભગવાન શ્રી સાથેનો સંપર્ક છે, એ ભક્તને ભગવાન સિવાય કોઈ પણ કંઈ પણ સુખ દુઃખ દેવા માટે સમર્થ થતું નથી. એનું જે કંઈ પણ છે એ ખુદ પરમેશ્વર નક્કી કરશે કે આને કેટલું સુખ આપવું છે, કેટલું દુઃખ આપવું છે, અને કઈ રીતે રાખવો છે અને કઈ રીતે નથી રાખવો. આપણે પણ પરમેશ્વરના આ લિસ્ટમાં આવીએ એવો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછીના બીજા પદની અંદર સધર્મ ભક્તે રવનમ વિધાતા, ધર્મે સહિત જે ભક્તિ, તેનું અવનમ વિધાતા અર્થાત રક્ષણ કરનારા. કળિયુગની અંદર જીવમાં એટલી સામર્થ્ય નથી કે મહાતપ કરી શકે, ઘણા લાંબા સમય સુધી જપ અનુષ્ઠાનો કરી શકે. એક તો અલ્પાયુ છે, એમાં શરીરમાં અલ્પ સામર્થ્ય છે, થોડું કામ કરે ત્યાં થાકી જાય, ધીરજ ઓછી છે, સંપત્તિનો લોભ છે, બધી બહુ વસ્તુઓ છે કે જેણે કરી અને કળિયુગનો મનુષ્ય કઈ રીતે તરે ને
એ એક ચિંતાનો વિષય છે, પણ એ તમામની એક ચાવી છે, ભક્તિ. ભક્તિ એક એવી ચાવી છે કે આ બધા જ તાળા ખુલી જાય, કારણ કે ભક્તિ મનથી થાય છે. શાસ્ત્રોનો મત છે કે અનંત અપાર સામગ્રીઓ ભેગી કરી અને કોઈ ભગવાનની પૂજા કરે છે, કેટલો બધો ખર્ચો કરે છે અને એને જેવું ફળ મળે છે, એવો જ કોઈ ભક્ત એકાગ્ર ચિત્ત થઈ ભગવાનને ધ્યાનની અંદર જો એવી તમામ પૂજા સામગ્રીથી સેવે છે, તો જેવું પેલાને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તેટલું જ પુણ્ય, તેવી જ ભગવત પ્રસન્નતા અને પણ પ્રાપ્ત ભક્તિ મનથી થાય છે. કળિયુગમાં ભક્તિ જ શ્રેષ્ઠ છે. અહીંયા આ પદની અંદર પહેલા પદમાં ભક્તની વાત આવી, નિજાશ્રિતાનામ સકલાર્થિહંતા, પોતાના આશ્રિતોના તમામ કષ્ટોને દૂર કરનારા. તો બીજું પદ પણ એ આશ્રિતોને સંલગ્ન જ હોઈ શકે, તો પોતાના આશ્રિતોના હૃદયમાં રહેલી ધર્મે સહિત જે ભક્તિ, તેનું રક્ષણ કરનારા, આવો અર્થ લેવો જોઈએ. ધર્મે સહિત ભક્તિ, આવું કહેવા પાછળનું જે કારણ છે એ સમજવા જેવું છે. બે વાતથી આને સ્પષ્ટ કરી શકાશે, બે દ્રષ્ટાંતથી. જે ખેડૂત ભક્તો છે તે બહુ સારી રીતે સમજશે. ખેતરની અંદર પાણી લઈ જવા માટે ધોરિયો બનાવાય છે. પાણી એના ગંતવ્ય સ્થાન સુધી ત્યારે જ જાય કે જ્યારે બેઉ બાજુ પાળ હોય, એને ધોરિયો કહેવાય. જો એમનન પાણીને છૂટું મૂકી દેવામાં આવે તો વેર વિખેર થઈ જાય, એટલા માટે પાળ બાંધવી પડે. તેમ જીવનમાં ભક્તિ હોય પણ જો ધર્મ ન હોય તો ભક્તિ વેર વિખેર થઈ જાય. એટલા માટે ધર્મની પાળ બાંધવી પડે, બાંધવી પડે ને બાંધવી પડે. બીજી વાત, જેમ આપણે સારો પાક કોઈક વાવ્યો છે, તો ઢોર ઢાંખર કોઈક આવી અને એને નુકસાન ન પહોંચાડે એવું આપણે ઈચ્છતા હોઈએ તો એને ફરતી વાડ કરવી પડે. તો સમજો કે આપણો જે પાક છે એ ભક્તિ છે, અને એની જે વાડ છે જેનાથી એનું રક્ષણ થાય છે એ ધર્મ છે. ધર્મ છે પુરુષ છે, પુરુષનું કામ છે સ્ત્રીની રક્ષા કરવી. હંમેશા ધર્મ ભક્તિની રક્ષા કરે છે. અને જ્યારે જીવનમાં ધર્મ નહીં હોય અને માત્ર ભક્તિ હશે, ત્યારે એ ભક્તિ ક્યારે ખોવાઈ જશે ખબર પણ નહીં. શિક્ષાપત્રી પ્રમાણે જો ધર્મનો અર્થ સમજીએ, ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત. ધર્મ એને કહેવાય કે શ્રુતિ અને સ્મૃતિ અર્થાત વેદો, પુરાણો ઇત્યાદિની અંદર જે સદાચારનું પ્રતિપાદન કરાયેલું છે. આચાર એટલે આમ રહેવું, આમ કરવું, આમ ન કરવું, આ વાતોને આચાર કહેવાય. સદાચાર એટલે સત્પુરુષોએ ગ્રાહ્ય કરેલો આચાર, સત્પુરુષોએ માન્ય કરેલો. એ પણ કેવો? સત્શાસ્ત્રમાંથી શીખીને અથવા સત્શાસ્ત્રને ધ્યાનમાં રાખીને. ધર્મમાં ઘણા લોકો જડતા પકડી લે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે ધર્મમાં પરિવર્તન ઘણીક વખત દેખાય છે, અને આ વાત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર પણ સમજાવી છે. દેશ કાલ વયો વિત્ત જાતિ શક્ત્યનુસારતઃ આચારો વ્યવહારશ્ચ નિષ્કૃતમ ચાવધાર્યતામ. દેશ, કાળ, વય, વય અર્થાત આયુ, વિત્ત એટલે આપણી આર્થિક પરિસ્થિતિ, દેશ, કાળ, વય, વિત્ત, જાતિ, આપણે જે જાતિમાં પ્રગટ્યા છીએ, જન્મ્યા છીએ એ જાતિ, શક્તિ
અત્યારે આપણી પાસે કેટલી વ્યવસ્થાઓ છે, આ બધાને અનુસાર આચાર, આપણો આચાર હોવો જોઈએ, વ્યવહાર હોવો જોઈએ અને પ્રાયશ્ચિત્ત હોવું જોઈએ. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત આ ત્રણેય ધર્મના જ અંગ છે. પણ ભગવાન સ્વામિનારાયણના મતે ધર્મ જડ નથી. ધર્મ એક એવી વ્યવસ્થા છે જે અંતરાત્મામાં જાગેલી, હૃદયમાં જાગેલી ભક્તિનું સદાય રક્ષણ કર્યા કરે. ધર્મ ક્યારેય ભક્તિનું સ્થાન ન લે. યાદ રાખો, ધર્મ ક્યારેય ભક્તિનું સ્થાન ન લે, માત્ર એની જાળવણી કરે. ઘણા બધા ભક્તોના જીવનમાં મેં એવા દર્શન કર્યા છે કે ભગવાનમાં તલ્લીન થવાની જગ્યાએ એ લોકો એમાં તલ્લીન છે કે મને કોઈ અડી ન જાય, મારું આમ ન થઈ જાય, પેલો આમ ન કરી લે. પોતાનામાં જેટલું ધ્યાન ન હોય ને એટલું પાછું એ બીજાનું ધ્યાન રાખતા હોય. પેલો આમ ના કરે, પેલો આમ ના કરે. અરે ભાઈ, ધર્મ પોતાના માટે હોય, બીજાના માટે ન હોય. મારે શું કરવાનું છે એ ધર્મ શીખવાડે છે. એની જગ્યાએ મોટા ભાગે આપણે ભૂલ કરીએ છીએ કે જે કંઈ બી ધર્મ શીખીએ એ ધર્મ પેલાનામાં કેટલો છે, હંમેશા આપણું ધ્યાન એના તરફ. એ ધર્મ યોગ્ય ધર્મ નથી. એને ભક્તિનું સ્થાન લઈ લીધું. હૃદયની અંદર જે ભક્તિ હતી, ભગવાન પ્રત્યેની જે તલ્લીનતા હતી, એ તલ્લીનતા એને ખૂંચવી લીધી. એ યોગ્ય ધર્મ નથી. જે ધર્મ ભક્તિની રક્ષા કરે છે, તમારી ભગવાન પ્રત્યેની જે તલ્લીનતા છે એની જે રક્ષા કરે છે, ભગવાન સાથે તમારી જે એકમેકતા છે એને જે અખંડિત રાખે છે, એમાં જે વિક્ષેપ ઉભો નથી થવા દેતો, એ ધર્મ છે. દેશ, કાળ, વય, વિત્ત, જાતિ, શક્તિ એને અનુસારે એમાં ક્યારેક ક્યારેક ફરક આવી શકે છે, પણ ધર્મનું મુખ્ય પાસું છે ભક્તિની રક્ષા કરવી. એટલા માટે ધર્મે સહિત જે ભક્તિ, તેનું રક્ષણ કરનારા. સધર્મ ભક્તે અવનમ અવનમ રક્ષણમ. વિધાતા એટલે કરનારા, ધર્મે સહિત ભક્તિનું રક્ષણ કરનારા. ભાગવતજીને પૂછવામાં આવ્યું, કળિયુગની અંદર કલ્યાણનું કયું સાધન શ્રેષ્ઠ છે કે કયું સાધન કામ કરશે? ત્યારે ભાગવતજીએ લલકાર કરીને કીધું, કલો ભક્તિ, કલો ભક્તિ, ભક્ત્યા કૃષ્ણ પુરસ્થિતા. કળિયુગની અંદર ભક્તિ, ભક્તિ, ભક્તિ. માત્ર ભક્તિથી જ ભગવાન શ્રી કૃષ્ણ સામે ઉભા છે. આપણે જપ તપ વ્રત નહીં કરી શકીએ. જેટલા ભગવાન કહીને ગયા ને એ 2-4 છે, એકાદશી વગેરે, એમાં આપણે કેટલા બધા ઓપ્શન, વિકલ્પો શોધી કાઢ્યા છે. એવું આપણું વર્તન જપ તપ વ્રતમાં ક્યાં કામ લાગશે? પણ જ્યારે જીવનમાં ભક્તિની પ્રધાનતા આવશે ત્યારે ઉદ્ધાર થવામાં વાર નહીં લાગે. પૃથ્વી પર કેટલા બધા એવા સંપ્રદાયો છે કે જેની અંદર ધર્મનું પ્રધાનપણું છે, ક્રિયાનું પ્રધાનપણું છે. પણ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે, કેવલેનૈવ ધર્મેણ ત્રૈલોક્યા ન બહિર્ગતિ. માત્ર જો જીવનની અંદર ધર્મ છે, તમે માત્ર ક્રિયાઓ પર ધ્યાન આપ્યું છે, તમારી ક્રિયાઓ સારી કરી છે, તમારું જીવન સદાચાર વાળું રાખ્યું છે, પણ તમારામાં જો ભક્તિ નથી તો તમે મોક્ષ માર્ગી નહીં થાઓ, તમે મોક્ષના માર્ગે ચાલનારા નહીં થાઓ. એ તો ભક્તિ જ તમને મોક્ષ માર્ગે લઈ જશે. ભક્તિ જ તમને ભગવાનને વાલા કરશે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તિને ખોળે પ્રગટ થયા છે. આ વાત આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ. માત્ર ધર્મથી 3 લોકની બહાર ગતિ થતી નથી. અર્થાત આ વાતને સમજો કે તમે જે સારું કામ કરો છો એનાથી પુણ્ય થશે, પુણ્યથી તમે સ્વર્ગમાં જશો. કારણ કે એ ક્રિયા કોને પ્રસન્ન કરવા માટે થઈ છે? જ્યાં ભક્તજનનું હૃદય છે તો ભક્તજનની તમામ ક્રિયાઓ, એના જીવનની તમામ ક્રિયાઓ, તમામ સદાચારો ભગવાનને પ્રસન્ન કરવા માટે છે. તો ભગવાન શ્રી હરિ મોક્ષ તરફ લઈ જાય છે.
જ્યારે માત્ર ધર્મ છે, ભક્તિ નથી, જે ભગવાનનું સ્થાન નથી, માત્ર સદાચાર છે, તો સમજો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. શંકરાચાર્યએ જે રીતે કીધું, ફરી જન્મ, ફરી મરણ, ફરી એનો એ જ ગર્ભવાસ, આ બધું ચાલુ જ રહેશે. આ બધામાંથી જો બહાર નીકળવું હોય તો ભક્તિ જોઈશે, પણ એ ભક્તિ ધર્મ સાથેની જોઈશે. 4 પુરુષાર્થ છે, એક સમજવા જેવી વાત. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. એમાં અર્થ તરફ આપણી ગતિ વધારે છે. અર્થ એટલે પૈસા, ધન, વસ્તુ, પદાર્થ. એ હંમેશા બહાર રહે છે, આપણાથી અલગ છે. કામ, કામ ભાવના મનમાં રહે છે. ધર્મ, ધર્મ હૃદયમાં રહે છે. બહુ વિચારી અને આ વસ્તુને આપણે એવી રીતે ગાંઠ બાંધી લેવી જોઈએ કે હૃદયની અંદર રહેલો જે ધર્મ છે એ જે દિવસે આપણને અવાજ કરે તે દિવસે જો આપણે પાછા વળતા શીખી જઈએ તો આપણો ધોર્યો જે છે, આપણી જે પાળ છે, ભક્તિ રૂપી પાણી જે અંદર વહે છે, ક્યારેય ખંડિત નહીં થાય. તમે જો પાપીમાં પાપી જીવ હોય, જ્યારે એ ખોટું કરવાની ઈચ્છા કરે અથવા જ્યારે એ કોઈ અસત કર્મમાં પ્રવૃત્ત થાય, કોઈ પણ હોય, એના હૃદયમાંથી એક અવાજ આવે કે આ ખોટું છે, આ ન કરવું જોઈએ. દરેકના હૃદયમાંથી અવાજ આવે, કારણ કે હૃદયની અંદર ધર્મ સ્થિત રહે છે. એ અવાજને આપણે જ્યારે અવગણીએ, એ અવાજને આપણે ના સાંભળીએ, ત્યારે જ આપણે પાપાચરણ કરી શકીએ, ત્યારે જ આપણી અધર્મમાં પ્રવૃત્તિ થાય. જો આપણે અવાજને સાંભળીને પાછા વળી જઈએ તો હંમેશા ભગવાનના લાડીલા રહીએ, હંમેશા ભક્તિ અખંડિત રહે. તો ધર્મે સહિત જે ભક્તિ, આપણે ધર્મનું વ્યાખ્યાન જાજુ નથી કરવું, મુખ્ય અહીંયા ભક્તિ છે. પણ ભક્તિમાં જાણવા જેટલું એવું છે કે ધર્મ સહિતની હશે તો જ એ રહેશે. જો ધર્મ સહિતની નહીં હોય તો એ ગમે ત્યારે વેરવિખેર થઈ જશે. એટલા માટે ધર્મે સહિતની ભક્તિ. હવે ભક્તિની વ્યાખ્યા કરતા ભગવાન સ્વામિનારાયણ કહે છે, મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાન શ્રીહરિની અંદર મહાત્મ્ય જ્ઞાને સહિત ભૂરી સ્નેહ, અત્યંત સ્નેહ, તેને ભક્તિ કહેવાય. આમ તો ભૂરી સ્નેહ ભક્તિ, અત્યંત સ્નેહને ભક્તિ કહેવાય. પણ અહીંયા ભગવાન સ્વામિનારાયણની ફિલોસોફી બહુ ગજબ છે. તમામ શાસ્ત્રનો જાણે આમ નિચોડ મૂકી દીધો છે ભક્તજનો. મહાત્મ્ય જ્ઞાન યુગ, મહાત્મ્ય જ્ઞાને સાથે, મહાત્મ્ય જ્ઞાનની સાથે જેમ સધર્મ હતું ધર્મ સાથે, એમ ભક્તિને પણ હજુ એક વિશેષણ આપવામાં આવ્યું. મહાત્મ્ય જ્ઞાનની સાથે ભગવાનમાં અત્યંત સ્નેહ, તેને ભક્તિ કહેવાય. આને જો ધ્યાનથી વિચારીએ ને તો એ વાત સમજમાં આવે છે કે જીવ મહાત્મ્ય સમજી અને જે વિષયમાં પ્રવૃત્ત થાય છે એ વિષયમાં એ ગમે તેટલી મહેનત કરે, અથાગ પ્રયત્ન કરે, પણ એને થાક લાગતો નથી. સમજો વાતને. જેમ પૈસાનું મહાત્મ્ય આપણે સમજ્યા છીએ, જ્યારથી પૈસાનું મહાત્મ્ય સમજાયું છે ત્યારથી જીવ મહેનત કરે છે, આ મરણ મહેનત કરે છે. પણ કોઈ દિવસ એવો નથી ઉગતો કે બહુ બધા પૈસા આવી ગયા, થાક લાગે છે. ક્યારેય આવું થતું નથી. જેટલા આવે એટલા ઓછા લાગે છે, કારણ કે પૈસાનું મહાત્મ્ય સમજાયું છે. બીજી વાત સમજવા જેવી એ છે. એટલે પહેલી વાતથી એ સમજો કે જો ભક્તિ મહાત્મ્ય યુક્ત હશે તો એના માટે તમારે ગમે એટલો પરિશ્રમ કરવો પડશે. ભક્તિ કરવા માટે ગમે એટલી તકલીફો વેઠવી પડશે, પણ જેમ પૈસા કમાવામાં એ તકલીફો દેખાતી નથી, એના પર ધ્યાન જતું નથી, એમ ભક્તિ કરવામાં એ તકલીફો દેખાશે નહીં ક્યારે, જો મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ હશે.
બીજી એનાથી પણ મહત્વની વાત છે કે જ્યારે જે વસ્તુ મહાત્મ્ય રહિત હોય ત્યારે એ ગમે તેટલી મોટી હોય તો પણ એ અંતવાળી થઈ જાય છે. એ ગમે ત્યારે સ્ટોપ થઈ જશે, ગમે ત્યારે ઊભી રહી જશે. એટલા માટે મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ કરવી જોઈએ. અથવા તો આ વાતને એમ સમજો કે જ્યારે જીવનમાં બીજી કોઈ વસ્તુનું મહાત્મ્ય પ્રગટ થશે ત્યારે ભક્તિમાંથી આપણે નિવૃત્ત થઈ એના તરફ દોટ કાઢવા માંડશું. જેનું મહાત્મ્ય ઊંચું જાય જીવનમાં, જીવ એ તરફ ગતિ કરવા માંડે છે. આ જીવનનો સિદ્ધાંત છે. જે વસ્તુ તમારા મનની અંદર મહાત્મ્યથી ગ્રહણ થાય છે એ વસ્તુ માટે તમારો પ્રયત્ન આપોઆપ ચાલુ થઈ જાય છે. જો ભક્તિ મહાત્મ્ય જ્ઞાને સહિત નહીં હોય અને પૈસાનું મહાત્મ્ય સમજાણું તો ભક્તિ મૂકીને પૈસા તરફ દોટ કાઢીશું. કીર્તિ, યશ આ બધાનું મહાત્મ્ય સમજાણું, જગતમાં મારી પ્રસિદ્ધિ હોવી જોઈએ તો ભક્તિ મૂકીને એ તરફ દોટ કાઢીશું. પણ યાદ રાખો કે જીવ જે સુખ માટે, જે સુખ માટે જીવે જ્યાં જ્યાં સુખની કલ્પના કરી છે એ તમામ સુખનું છેલ્લું કારણ જો કોઈ હોય તો એ પરમેશ્વર છે. એક ઉદાહરણથી સમજીએ. જેમ કોઈ રૂપવતી સ્ત્રીને જોઈ અને પુરુષને મનમાં આનંદ થાય છે, પુરુષ સમજે છે કોઈ સ્વરૂપવાન સ્ત્રીને જોવી એ સુખ છે. જો તમારી પાસે દ્રષ્ટિ હશે, શાસ્ત્રનું જ્ઞાન હશે, સત્પુરુષનું સંગ હશે તો તમને એ ખબર પડશે કે પરમેશ્વર ભગવાન શ્રી હરિનું જેવું રૂપ છે, સ્વરૂપ છે, એવું અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈનું રૂપ નથી. તમે એ રૂપ જોવા માટે લલાયત થશો કે મારે બીજા બધા રૂપો જે તુચ્છ છે, ક્ષણિક છે, નાશવાન છે, આજે દેખાય છે કાલે એ નહીં દેખાય એવા રૂપો નથી જોવા. આ સમજણ પ્રગટ થશે જો મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ હશે તો. પણ જ્યારે મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ નથી ત્યારે જેવું કોઈ બીજું મહાત્મ્ય, બીજું સુખની લાલસા કે બીજા કોઈ પણ વસ્તુની લાલસા હૃદયમાં થોડીક ઊંચી થઈ એટલે આપણે ભક્તિ મૂકી એ તરફ દોટ કાઢવા માંડીશું. એટલા માટે હંમેશા મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ. અને મહાત્મ્ય કોનું? પરમેશ્વરનું, જે તમામનો માલિક છે, તમામ સુખનો આધાર છે, જેના એક સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય થાય છે. શું ન વિચારી શકાય ભગવાન માટે? સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એટલી સરસ પંક્તિઓ લખી છે. એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે, વળી રાજે અધિરાજ જેને આધારે સહુ ધામ છે. કોણ મળ્યા છે આપણને? કેવા ભગવાન મળ્યા છે જે કોઈ સર્વેના શ્યામ છે રે, તમામના જે માલિક છે એવા ભગવાન જ્યારે તમને મળી ગયા છે. જે કોઈ પણ જીવ, ઈશ્વર, જે કોઈ પણ તત્વો છે, જે તમામનો ઉપરી છે, જે તમામનો માલિક છે, એવો ભગવાન જ્યારે તમારી પાસે છે ત્યારે એને છોડી અને આપણે બીજે શું કામ ફાંફા મારવા પડે? પણ જ્યારે મહાત્મ્યનો ઘટાડો થાય છે ત્યારે ભક્ત ભક્તિ છોડી અને બીજી જગ્યાએ ફાંફા મારે છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે કે જીવનમાં ભક્તિ છે એ ભગવાનને પ્રસન્ન કરવાનું, કલ્યાણ કરવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. કળિયુગમાં આનાથી સરળ અને શ્રેષ્ઠ સાધન ક્યારેય ન હોઈ શકે. પણ એ ભક્તિ મહાત્મ્ય જ્ઞાને સહિત હોવી જોઈએ. જેની હું ભક્તિ કરું છું એ પરમેશ્વર કેવા છે, કોણ છે, કેટલી સામર્થ્ય યુક્ત છે, એ મને શું ન આપી શકે, આ બધા જે વિચારો એ મહાત્મ્ય જ્ઞાન છે. એના સહિત ભક્તિ હોય, વળી ધર્મે સહિત ભક્તિ હોય
ત્યારે જીવ કલ્યાણના માર્ગે અખંડિતપણે ચાલી શકે છે. ભગવાન શ્રી હરિની કરુણા જોવો. ભગવાન શ્રી હરિ કહે છે સધર્મ ભક્તિ રવનમ વિધાતા. જીવ જ્યારે કલ્યાણના રસ્તે ચાલ્યો છે, ભગવાનના શરણે આવ્યો છે, સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકાર્યું છે, ત્યારે એના હૃદયમાં પ્રગટ થયેલી જે ધર્મે સહિત ભક્તિ, એનું રક્ષણ કરવાની જવાબદારી ભગવાન સ્વામિનારાયણ કહે છે મારી છે. ધર્મે સહિત ભક્તિનું રક્ષણ કરનાર. બસ આપણી નજર ખાલી ભગવાન સામે હોવી જોઈએ. મેં કીધું એમ હૃદયમાંથી અવાજ આવે કે આ કામ ખોટું છે, આ કામ મારે ન કરવું જોઈએ, આ મારા લાયક નથી. ભક્તજન જો ત્યાંથી પાછો વળતો જાય તો એની ભક્તિ, એનો ધર્મ હંમેશા અખંડિત રહે છે. રામાનુજાચાર્યે જ્ઞાનવાન અને ભક્તિમાન એને અલગ અલગ રીતે સમજાવ્યા છે. જ્ઞાની ભક્ત બહુ શ્રેષ્ઠ છે. ગીતાની અંદર ભગવાને પોતાનો આત્મા કીધો જ્ઞાનીને. પણ રામાનુજાચાર્ય કહે છે કે જેમ વાંદરાનું બચ્ચું હોય એ એની માતાને વળગીને રહે છે, એમ જ્ઞાની ભક્ત છે એની પોતાની જવાબદારી છે કે ભક્ત ભગવાનને હંમેશા વળગીને રહે. જ્યારે એની માતા છલાંગો મારે છે, કૂદે છે, ત્યારે જો એ બચ્ચાની પકડ થોડી પણ ઢીલી પડી તો એ પડી જશે. અને એમાં માતાની કોઈ જવાબદારી નથી, એની પોતાની જવાબદારી છે. એમ જે જ્ઞાની ભક્ત છે એ ભગવાનને પકડીને રાખે, એની પોતાની જવાબદારી છે. પછી કોઈ પણ પરિસ્થિતિની અંદર એ પકડ ઢીલી પડી તો એમાં વાંક માત્ર ને માત્ર ભક્તનો છે. પણ જે ભક્તિમાન છે એના માટે રામાનુજાચાર્ય કહે છે કે જેમ બિલાડીનું બચ્ચું હોય, જેની આંખ જ નથી ખુલી, બિલાડી પોતાના મોઢામાં એ બચ્ચાને ઉંચકીને ફેરવે છે. એને ક્યાં મૂકવું, કેવી રીતે રાખવું, એની ટોટલ જવાબદારી, સંપૂર્ણ જવાબદારી બિલાડીની છે. એમ જે ભક્તિમાન છે બધેથી આંખો બંધ કરી લે છે, બધેથી માત્ર આંખ બંધ કરી અને પોતાના ઈષ્ટદેવને જુએ છે, પોતાના ભગવાનને જુએ છે અને એના તરફ અખંડ વૃત્તિવાળો થવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જીવ બધેથી આંખો બંધ કરે ત્યારે ભગવાન એની સામે જ આંખો ખોલીને જોયા કરે છે. આને કોઈ તકલીફ નથી થતી. જ્યારે આપણે આપણી તકલીફો વિચારવાનું બંધ કરીએ છીએ ત્યારે ભગવાન આપણી તકલીફો વિચારવાનું શરૂ કરે છે. જેમ અર્જુનની વાત આપણે આગળ કરી. તો સધર્મ ભક્તે રવનમ વિધાતા. ધર્મે સહિત જે ભક્તિ તેનું રક્ષણ કરનારા. આ બધા અધ્યાત્મ માર્ગના રહસ્યો છે, અધ્યાત્મ માર્ગના સિદ્ધાંતો છે. આને જીવનમાં સમજી અને આપણે એટલું સ્થાન આપવું જોઈએ જેમ નંદ સંતોએ લખ્યું, હરિ મેરે હાલર કી લકરી પકરી સો પકરી, હરિ મેરે હાલર કી લકરી. હાલર નામનું પક્ષી એક લાકડી પકડી લે, પકડી સો પકડી, પછી મૂકવાની વાત જ નથી. એમ આ સિદ્ધાંતોને આપણી સમજણ કેવી હોવી જોઈએ, આપણો આશરો કેવો હોવો જોઈએ, આપણો ધર્મ કેવો હોવો જોઈએ, આપણી ભક્તિ કેવી હોવી જોઈએ, આ તમામ વસ્તુઓને એકવાર સમજી એની દ્રઢ ગાંઠ જીવનમાં બાંધી લઈએ તો હંમેશા ભગવાનના લાડીલા રહીએ. જય શ્રી સ્વામિનારાયણ.